વેલકમ બેક. સુરતના કડોદરામાં એમ સ્ક્વેર પાસે આવેલ થર્મોકોલના ગોડાઉનમાં આગ લાગી છે અને 5 વ્યક્તિ અંદર હતા ત્યારે જ આ આગ ભડકી. સદનસીબે દુર્ઘટનામાં તમામનો આબાદ બચાવ થયો છે. આગે જોત જોતામાં વિકરાળ રૂપ ધારણ કર્યું. આસપાસની દુકાનોને પણ આગે ઝપેટમાં લઈ લીધી. કડોદરા પોલીસ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. કામરેજ અને કડોદરા ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. કડોદરા ખાતે જુગનું ફેબ્રિકેશન યુનિટમાં આગનો બનાવ બનેલો હતો, જેનો કોલ મળેલો હતો. હાલ ઘટના સ્થળે પીપીએલ પલસાણા તથા ઈઆરસી કામરેજ તથા બારડોલીની ગાડી હાલ ઘટના સ્થળે છે ને આગ પર કાબુ મેળવી લીધેલ છે. તો કડોદરા એમ સ્ક્વેર પાસે આવેલા થર્મોકોલના ગોડાઉનમાં આગ લાગી, જ્યાં 5 વ્યક્તિ અંદર હતા ત્યારે આગ ભડકી હતી. સદનસીબે દુર્ઘટનામાં તમામનો બચાવ થયો છે. જોકે આગે એક સમયે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ને એટલે જ ફાયર બ્રિગેડ દ્વારા આગને બુઝાવવાની તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી ને ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા અને ધુમાડા પરથી જ અંદાજ લગાવી શકાય કે કેટલી વિકરાળ સ્વરૂપમાં આ આગ ત્યાં ફેલાયેલી હશે. કડોદરા પોલીસ ફાયર વિભાગની ટીમ તમામ ઘટના સ્થળે દોડી આવી હતી અને કામરેજ તથા કડોદરા ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટી જાનહાનિની સંભાવનાઓ હતી, કારણ કે 5 જેટલા લોકો પણ અંદર હતા. તેવી સ્થિતિમાં તમામને બહાર કાઢવામાં આવ્યા, સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને ત્યારબાદ આગને બુઝાવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું અને અંતે આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.